નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો 11 માસના કરાર આધારિત ભરતી પાડવામાં આવે છે. મિત્રો, પોસ્ટની વાત કરવામાં આવે તો 20 જગ્યાઓ પર પોસ્ટો છે. મિત્રો, પગાર પણ લાયકાત મુજબ આપવામાં આવશે. મિત્રો, પુરુષ અને મહિલા બંને આવેદન કરી શકે છે આ ભરતીમાં. મિત્રો, જોઈ લઈએ સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં. એના પહેલાં મિત્રો, અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે. મિત્રો, આ ભરતી વોક-ઇન ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવે છે. મિત્રો, 11 માસના કરાર આધારિત ભરતી કરવાની જાહેરાત આપવામાં આવી છે. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત રચવામાં આવેલા જિલ્લા બાળ સુરક્ષા એકમ અને બાળ સંભાગ ગૃહ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ આણંદ ખાતે તદ્દન હંગામી ધોરણ 11 માસના કરાર આધારિત નીચે દર્શાવેલા શરત અધીન 21 થી 40 વર્ષના ઉમેદવારો, જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ ધરાવતા ઉમેદવારોની તારીખ, સમય અને સ્થળ વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવું પડશે. મિત્રો, કચેરીનું નામ છે મિત્રો જિલ્લા બાળ સુરક્ષા એકમ. જગ્યાનું નામ છે મિત્રો સુરક્ષા અધિકારી. માસિક પગાર છે મિત્રો 27,800. પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિગ્રી, વર્ક, સોશિયલ અનુભવ હોવો જોઈએ. મિત્રો, જિલ્લા બાળ સુરક્ષા વિશે વાત કરવામાં આવે તો હિસાબનીશ એક માટે જગ્યા છે. મિત્રો, તેમનું પણ મહિનાનું વેતન 18,000 રૂપિયા આપવામાં આવશે. મિત્રો, તેમને પણ પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. મિત્રો, બાળ સંભાળ ગૃહ ચિલ્ડ્રન હોમ બોયઝ વિશે વાત કરવામાં આવે તો પીટી ઇન્સ્ટ્રક્ટર, યોગા ટ્રેનર વિશે એક જગ્યા છે. મિત્રો, તેમને પણ 12,318 પગાર આપવામાં આવશે. પણ તેમને પણ મિત્રો ડીપીઈડી જેવું શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ અથવા બીપીએડ ધરાવતા હોવા જોઈએ. તેમને પણ વર્ષ અનુભવ હોવો જોઈએ. મિત્રો, ઇન્ટરવ્યુનું સ્થળ છે મિત્રો જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગ્રાઉન્ડ ફ્લોર, જૂની કચેરી, અતિથિ ગૃહની બાજુમાં, અમૂલ ડેરી સામે, જિલ્લો આણંદ. તારીખ છે મિત્રો 6/2/2024. રજિસ્ટ્રેશનનો સમય છે સવારે 8 થી 10 કલાક સુધીનો. શરતો એ આપવામાં આવે છે મિત્રો નિયત રજિસ્ટ્રેશન સમય બાદ આવેલા ઉમેદવારો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં. વોક-ઇન ઇન્ટરવ્યૂ વખતે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, તમામ જરૂરી શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, જન્મના પુરાવા, ઓળખ અંગેનો પુરાવો, અસલ તેમજ સ્વપ્રમાણિત નકલો સાથે હાજર રહેવાનું રહેશે. ઉપરોક્ત જગ્યાઓ માટે અનુભવ દર્શાવેલા શૈક્ષણિક લાયકાત બાદનો માન્ય ગણવામાં આવશે નહીં. નિયત ધોરણે લાયકાત, અનુભવ ન ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. નોંધ એ છે કે મિત્રો જાહેરાત આપેલા તમામ જગ્યા વિશેની માહિતી મિશન વાત્સલ્ય માર્ગદર્શક 2022ના થતા તમામ ફેરફારોને બંધન કરતા રહેશે. જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની જે રદ કરવી, તેમાં ફેરફાર કરવો અંગેની આબાદિત અધિકારી જિલ્લા કક્ષા પસંદગીની રહેશે. મિત્રો, આણંદની રહેશે. અધ્યક્ષ વિશે વાત કરવામાં તો જિલ્લા કક્ષા પસંદગી સમિતિ આણંદ એ આ ભરતી પાડવામાં આવી છે. મિત્રો, આવી કોઈ પણ સરકારી ભરતીની મિત્રો જાહેરાત જોતી હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો, જો વિડીયો ભરતીનો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દેજો. જય હિન્દ, જય ભારત.